હા ભાઈ ભાઈ ઓહો ધીરે જાઓ જાઓ ધીરે કન્ટિન્યુ જાઓ હજી કેટલું ઊભો થાવ છો આ જાઓ તમને જાય હા ભાવે હો ભલે આવે કાંઈ વાંધો પડતા નહીં હો તમે હાથ મૂકી જાય ને ના ના નો મેં કઈ તમ મજા કરો મારો સ્લીપ થાય છે ને હાથ તો ધંધે લાગતો એમને સીધું રાઉન્ડ મારી દે સાહેબ આગળ જાય ને હા સારું જ રાખજો
इनका मन में आगो जो रहना ना सुनी मोटा होने को क्या है इसलिए तो नाथुराम गौर को गोली मारा તમને ગેમ્સ મળી હાલો 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 ભાટીભાઈ ઓલા પુલ ઉપર મસ્ત આવશે હું ડીવાયએસપી સમીર સારડા છું. ગુજરાત સરકારના ઉપક્રમે હાલ મોરબીમાંથી જૂનું પડીને વાંકાનેર ડિવિઝન બન્યું છે અને વાંકાનેર ડિવિઝનમાં આ પ્રથમ લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે, જેના બંદોબસ્તની તૈયારીના ભાગરૂપે અમારી સાથે અહીંયા પોલીસ મહેકમમાં ડીવાયએસપી 1, પીઆઈ 2, પીએસઆઈ 15, એએસઆઈ HC 33, 411 પોલીસ, હોમગાર્ડ 522, પેરામિલિટરી ફોર્સની હાફ સેક્શન 33 અને એસઆરપી એવી રીતના અલગ અલગ ફોર્સ થઈને કુલ 1200ની સંખ્યામાં ફોર્સ છે એ ડિપ્લોયમેન્ટ કરેલી છે, જેમાં 4 પોલીસ સ્ટેશન આવરી લેવામાં આવે છે. અહીંયા વાંકાનેર તાલુકા, વાંકાનેર સિટી, ટંકારા અને હળવદ પોલીસ સ્ટેશનમાં આ મહેકમ છે ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવેલું છે અને આટલા અધિકારીઓથી પેટ્રોલિંગ કરવામાં આવશે. આજરોજ અહીંયા વાંકાનેર ખાતે વાંકાનેર સિટી અને તાલુકા વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં પોલીસ ફોર્સ, એની સાથે હોમગાર્ડ, જીઆરડી, સીએપીએફની ફોર્સ અને સાથે એસઆરપી પણ જોડાયેલી છે. હા મને એમ થયું તમે વિડીયો ઉતારો છો ને, હા એટલે મહેનત કરો. ફ્લેગ માર્ચ કરવામાં આવે છે 7 તારીખની ચૂંટણીના અનુસંધાને, તો કેટલો સ્ટાફ અને ગામનું વાતાવરણ છે થોડું જણાવશો અમને? વાંકાનેર ડિવિઝન જુદું થયા પછી પહેલી ચૂંટણી છે. અહીંયા એક ડીવાયએસપી, 15 પીઆઈ, 33 પીએસઆઈ અને 600 જેટલી પોલીસ સાથે સીઆરપીએફની હાફ સેક્શન 33 અને હોમગાર્ડ, જીઆરડી બધું થઈને 1200 જેટલો સ્ટાફ છે એ ઇલેક્શનની પ્રક્રિયામાં ભાગ લેનાર છે. જેમાં પેટ્રોલિંગની અલગ અલગ ગાડીઓ રિક્વિઝિટ કરીને બનાવવામાં આવી છે રૂટ પ્રમાણે. તદુપરાંત ક્યુઆરટી અને માર્કર ટાઈપની પોલીસ પણ રાખવામાં આવેલી છે,
આ પોલીસ રાખવાનું મેઇન કારણ એ છે કે ચૂંટણીની જે પ્રક્રિયા છે એમાં ક્યાંય વિક્ષેપ ના આવે અને લોકો નિર્ભીક રીતે પોતાને જેને મતદાન કરવું છે એ મતદાન કરી શકે અને મતદાન છે એ લોકશાહીનું પર્વ છે તો પર્વની ઉજવણી થાય એના માટે પોલીસે પૂરતી તૈયારી કરેલી છે. ચૂંટણીને અનુસંધાને કોઈ એવા જે આવારા તત્વો કે એવા જે કંઈ તમે ડિટેન કર્યા હશે ચૂંટણી અનુસંધાને છેલ્લા ઘણા સમયથી કામગીરી ચાલી રહી છે, જેમાં અમે પ્રોહી 93માં અટકાયતી પગલાં લીધેલા છે, 107, 110માં અટકાયતી પગલાં લીધેલા છે. અટકાયતી પગલાં લીધા પછી એમણે કોઈ ક્રાઇમ કર્યો હોય તો એમના જામીન કેન્સલ કરવા માટેની કાર્યવાહી પણ કરાવેલી છે. તદુપરાંત જે લોકો એકથી વધારે ગુના આચર્યા હોય અને જે ઇનિયસ ક્રાઇમમાં આવતા હોય તો એવા જે કે વ્યાજ વટાવ છે કે કોઈ એટ્રોસિટી છે કે તે એવા ગુનાઓમાં પાસા કરવામાં આવેલી છે અને પાસા તળે એ લોકો હાલ જેલમાં છે. તો આ ચૂંટણી નિર્ભીક રીતે થાય અને ગુંડા તત્વો આવારા તત્વો છે એ જેલના સળિયા પાછળ રહે એ માટેની પોલીસે કાર્યવાહી કરેલી છે. બરાબર. આજનો સિટીમાં આપે રૂટ પૂરો કર્યો તે પછી ગ્રામ્ય વિસ્તારમાં પણ આપ ફ્લેગ માર્ચ આજે ફ્લેગ માર્ચ છે એ આપણા વાંકાનેર સિટી અને તાલુકામાં જેટલી પોલીસ કામ કરવાની છે એ બંને પોલીસને સાથે લઈ અને આ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે. અને આ ફ્લેગ માર્ચ છે વાંકાનેર સિટીના પોલીસ સ્ટેશનમાં આવતા ગામડા તેમજ તાલુકા પોલીસ સ્ટેશનના આઉટસ્કર્ટમાં આવતા જે ગામડાઓ છે એમાં ખાસ કરીને જે અમુક ગામડાઓ જેમાં મતદાન છે એ સ્વતંત્ર થાય તટસ્થ રીતે થાય એના માટે આ ફ્લેગ માર્ચ કરવામાં આવેલી છે. સાહેબ, તો તમે ખાસ આજની આ ફ્લેગ માર્ચ અને ટોટલ શહેર અને તાલુકાના જે સંવેદનશીલ બૂથ છે એ વિશે થોડી માહિતી આપશો. ખાસ કરીને વાંકાનેર સિટી અને તાલુકા પોલીસ સ્ટેશનના જેટલા સંવેદનશીલ બૂથો છે, ક્રિટિકલ છે, હાલમાં જે ચાલી રહેલા એજિટેશન છે એને લઈને સંવેદનશીલતા ધરાવતા હોય એવા તમામ બૂથોની અત્યારે મેં આ જે ફ્લેગ માર્ચ કાઢી છે એ ફ્લેગ માર્ચ તમામ બૂથોમાંથી પાસ થાય, તમામ બૂથોની સુરક્ષા પોલીસના હાથમાં છે એવું દર્શાવવા માટે આ ફ્લેગ માર્ચ છે. આવી તમામ જગ્યાઓ જેટલા ગામડાઓ જેટલા બૂથો જેટલા બિલ્ડિંગ છે એની પર પોલીસની વિશેષ નજર રહેશે. માર્કર પણ રાખેલા છે. તદુપરાંત પોલીસ તરફથી આવા બૂથો ઉપર CAPF અને BSFના જે જવાનો આવ્યા છે એમની પણ નિમણૂક કરવામાં આવેલી છે. તદુપરાંત કેટલાક બૂથો જે ક્રિટિકલમાં આવે છે એમની અમે માઇક્રો ઓબ્ઝર્વેશન અને એની સાથે અમારા જે CAPFના જવાનો છે એની સાથે જોડવામાં આવેલા છે. જી સાહેબ, હવે એક વાંકાનેર શહેર તાલુકાની પ્રજાજોગ એવો એક સંદેશ અમે ઈચ્છીએ છીએ કે નિર્ભય બની કોઈ પણ જાતનો ભય રેખા વગર પોલીસ તમારી સાથે છે અને એકદમ સ્વતંત્ર રીતે મતદાન કરવા નીકળી જશે. લોકશાહીનું પર્વ છે અને પર્વ સૌ ઉજવે એના માટેની આ એક અમારી કવાયત છે અને આ કવાયતમાં હું વાંકાનેર સિટી તાલુકાના આસપાસના ગામડાઓના વિસ્તારના તમામ નાગરિકોને એટલું કહીશ કે નિર્ભીક રીતે તટસ્થ રીતે પોતાને જેને મત આપવો છે એની કોઈની પણ શરમમાં આવ્યા વગર પોતાની રીતે મત આપી શકે તે માટે પોતે મત દેવા નીકળી શકે છે અને બધાએ મત દેવા જવું જ જોઈએ. અને મારી નમ્ર અપીલ પણ છે કે લોકશાહીથી તમને મળેલો હક છે જે મતદાન કરવાનો એનું આપણે પાલન કરવું જોઈએ, એનો અનુભવ કરવો જોઈએ.